તો દર્શક મિત્રો, અત્યારે જે પાવાગઢ ખાતે ફેમિલી તરફથી કોઈ દાતા તરફથી જે ધ્વજાનું જે ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે, ધ્વજા ચડાવવામાં આવતી હોય છે, તેની તૈયારીઓ થઈ રહી છે। કેવી રીતે આ ધ્વજા ચડાવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો। આ બધા જે ભાવિ ભક્તો છે, જે દર્શનાર્થીઓ છે, આપને આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। પાવાગઢ ખાતે આ અત્યારે ધ્વજા ચડાવવામાં આવશે, જે ફેમિલી દ્વારા ધ્વજા ચડાવવાની છે। આપ જોઈ રહ્યા છો અત્યારે જે રીતે આ ધ્વજા જેનો સ્તંભ છે તે આપણને બતાવી રહ્યો છું। મિત્રો, આ ધ્વજા જે ફેમિલી દ્વારા ચડાવવામાં આવવાની છે, તે ધ્વજા કેવી રીતે ચડાવવામાં આવે છે તે આ જે ધ્વજાની તૈયારીઓ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો। આ દોર છે, આ દોરથી આ ધ્વજાનો આ દંડ છે, ધ્વજા દંડ છે, એ ધ્વજા ઉપર દંડ ચડાવવામાં આવશે। અને આમની સાથેથી જાણીએ આ ધ્વજા છે એ કેવી રીતે ચડાવવામાં આવે છે, ફેમિલી દ્વારા કેટલી રકમ લેવામાં આવે છે એ પણ થોડુંક જણાવશો। એવા ધજાની અંદર એવું હોય છે કે પહેલાં ધજા ચડાવવા માટે બુકિંગ કરાવવું પડતું હોય છે, જે તમે રજિસ્ટ્રેશન અહીંયા કરાવો ધજાનું, એટલે એ તારીખની તમારી ધજા નોંધાઈ જતી હોય છે। અને એના અંદર એવું હોય છે કે સૌથી મોટામાં મોટી 51 ફૂટની ધજા અને સૌથી નાનામાં નાની 11 ફૂટની ધજા હોય છે। અત્યારે તે ધ્વજા ચડાવવામાં આવવાની છે એ કયા પરિવાર દ્વારા છે, અને અત્યારે તે ધ્વજા ચડાવવાની હોય છે એ કેટલી વાર લાગે છે આ ધ્વજા? અત્યારે જે ધજા ચડી રહી છે એ સૌથી મોટામાં મોટી 51 ફૂટની ધજા ચડી રહી છે। અને આના અંદર એવું નથી, કોઈ પણ દરેક જણા આની અંદર પબ્લિક ભાગ લઈ શકે છે। કોઈ પણ જાતનામાં એવું નથી કે આ વ્યક્તિ ના આવી શકે, આ વ્યક્તિ ના આવી શકે। પેમેન્ટ કેવી રીતે કરવાનું હોય છે આમાં? પેમેન્ટના અંદર એવું હોય છે કે સૌથી નાનામાં નાની ધજા એ એકદમ નાની રકમ 3100 રૂપિયાથી આપણે અહીંયા રાખેલી છે, મતલબ કોઈ પણ ચડાવી શકે। જે આપ જોઈ રહ્યા છો કે જે રીતે અત્યારે ધ્વજારોહણ કરવાનું છે, અહીંયાથી ધ્વજા માતાજી જે પાવાગઢ ખાતે ધ્વજા ચડાવવામાં આવે છે તે ધ્વજા ચડવાની છે, તેના દ્વારા અત્યારે ધ્વજા ચડશે તે કેવી રીતે ચડવાની છે આપને બતાવવા માગીશું। આ જોઈ રહ્યા છો કે 51 ફૂટની ધ્વજા આ ધ્વજદંડમાં અત્યારે પરોવી દેવામાં આવ્યા છે। માતાજીની ધ્વજા છે એ ટૂંક સમયમાં માતાજીના જે ઉપર જે મંદિર ઉપર ફરકવાની છે। આપ જોઈ રહ્યા છો એ જે આ રોપ છે, અને રોપથી આ કેવી રીતે ધ્વજાના દંડ ઉપર ધ્વજા ચડાવવામાં આવી છે, અને અહીંયાથી માતાજીના મંદિર ઉપર માતાજીના શિખર ઉપર આ ધ્વજા ટૂંક સમયમાં ફરકશે। હા, તો તમને કઈ ના પાડી છે? તમારે આ બાજુ રહેવાનું, તમારે આગળ જવાનું। હા, પાડો વાંધો નહીં।